અમરેલીના ચલાલામાં રાજકીય ભૂકંપ. ચલાલા નગરપાલિકામાં સભ્યોના આંતરિક કલહના કારણે નગરપાલિકાના પ્રમુખે રાજીનામું ધરી દેતા ચલાલામાં રાજકીય ભૂકંપ સર્જાયો. 5 મહિનામાં સદસ્યનો આંતરિક કલહ સપાટી પર આવ્યો. ચલાલામાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નયનાબેન વનરાજભાઈ વાળા ભૈલુભાઈ આજે બપોરના કલેક્ટર ઓફિસમાં રૂબરૂ જઈ પોતાનું રાજીનામું પત્ર રજૂ કરતા ચલાલામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ચલાલા નગરપાલિકામાં 2 વર્ષના વહીવટદાર શાસન આવ્યા બાદ તારીખ 16/2ના નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તારીખ 18/2ના પરિણામો જાહેર થતાં ચલાલાના લોકોએ ભાજપની વિકાસ યાત્રામાં વિશ્વાસ મૂકી ભાજપને 24 બેઠકોની વિજય ભેટ ધરી હતી. ત્યારબાદ તારીખ 15ના પ્રમુખ તરીકેની ચૂંટણી યોજાતા ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકેનો મેન્ડેટ શ્રીમતી નયનાબેન વનરાજભાઈ વાળા ભૈલુભાઈના નામનો રજૂ કરતા તમામ નગરપાલિકાના ભાજપના સભ્યોએ મેન્ડેટને સમર્થન આપી નયનાબેનને પ્રમુખ તરીકે બિનહરીફ વિજય બનાવ્યા હતા. ત્યારબાદ સદસ્યનું આંતરિક કલહ અને વિખવાદના કારણે પ્રમુખશ્રી એક પણ જનરલ બોર્ડ બોલાવી શક્યા ન હતા, જેથી વિકાસના કામો પણ ખોરંભે પડ્યા હતા. સભ્યોનો વિખવાદ અને આંતરિક કલહને ડેમેજ કંટ્રોલ કરવા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ પણ થોડા સમય પહેલા નગરપાલિકા ચલાલાની મુલાકાત કરી બધા સભ્યોને 1 by 1 મળી વિગતો જાણી ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્ન કર્યા હતા. માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા ચલાલા અને જિલ્લામાં રાજકીય ક્ષેત્રમાં ચહલપહલ મચી ગઈ છે. પ્રમુખના પતિ શ્રી ભૈલુભાઈ વાળાએ ટેલિફોનિક પર જણાવ્યું કે ચલાલા શહેરના વિકાસના કામમાં કોઈ સભ્યોએ સહકાર નહીં આપતા મેં કંટાળી રાજીનામું આપી દીધું છે. પ્રમુખશ્રીએ પોતાના રાજીનામાના પત્રમાં જણાવ્યું કે મારા કૌટુંબિક કામકાજ અને કૌટુંબિક કારણસર હું મારી ફરજ બજાવી શકતી ન હોઉં, જેથી હું મારા પદ પરથી રાજીનામું આપું છું. અહેવાલ બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. મારું નામ ભૈલુભાઈ વાળા, ચલાલા શહેરના નગરજનોને સૌને મારા જયદાન મહારાજ. હમણાં જ તાજેતરમાં ચલાલા નગરપાલિકાની અંદર જ્યારે ચૂંટણી યોજાણી ત્યારે ચલાલા શહેરના લોકોએ ખોબલે ધોબલે 24માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરી. ત્યારે લોકોનો એક જ વિશ્વાસ હતો કે આ જ્યારે જીત મળી છે ત્યારે લોકોના સાથ સહકારથી મળી છે, ત્યારે ખૂબ લોકોના વિકાસના કામો થશે. પણ જ્યારે આ બોડી અસ્તિત્વમાં આવી ત્યારે 5 મહિના જેવો સમય વહી ગયો ત્યારે ચલાલા નગરપાલિકામાં હજી એક પણ વિકાસના કામો ચાલુ થયા નથી. 22 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ નગરપાલિકા પાસે પડેલી હોવા છતાં આજે સદસ્યશ્રીઓના થોડા ઘણા મતભેદોની હિસાબે આવડવા 22 કરોડ રૂપિયા જેવી રકમના કામો શરૂ થઈ શક્યા નથી. તો એક ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે જો વિકાસના કામો થતા ન હોય તો ગમે એવું પદ હોય તે પદ ઉપર રહીને આપણે એનો કોઈ મતલબ થતો નથી. તો આજે હું ચલાલા શહેરની સૌ જનતાને કહું છું કે હું ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. અને જ્યારે આ 22 કરોડ રૂપિયાના કામોની અંદર ચલાલાના પ્રાણ પ્રશ્ન એવો પાણીનો પ્રશ્ન હતો કે આંબડી ખાતે મોટો જિલ્લો બનાવીને 5 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરીને એના પણ વર્ક ઓર્ડરને આપી દીધેલા છે. તેમજ 6 કરોડ જેવી માર્બલ રકમ સીસી રોડની જ્યારે બનાવવાના છે ત્યારે તેના પણ 6 કરોડના વર્ક ઓર્ડર આપી દીધેલા છે. તેમજ ચલાલાના હૃદયસમા અમરેલી રોડ ઉપર જ્યારે વોકળાનો ઘણા સમયથી પ્રશ્ન હતો વોકળો બનાવવાનો, તે વોકળાના અને રોડ ઉપરના બ્લોક નાખવાના પણ 2 કરોડ રૂપિયાના કામના વર્ક ઓર્ડર આપી દીધેલા છે. તેમજ 1,25,00,000 જેવા રકમ બગીચા બનાવવા માટેના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે. તેમજ ચલાલા નગરપાલિકામાં વોર્ડ 6 ટ્રેક્ટરો નવા મિની ટ્રેક્ટરોના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે. આવા બધાય કામો મેં અત્યારે પૂર્ણ કરી વર્ક ઓર્ડર આપીને હું મારા આ સ્થાનેથી રાજીનામું આપું છું. અને ચલાલા ગ્રામજનોને સૌને મારી એક વિનંતી છે કે કાંઈ પણ કામ હોય તો મારો કોન્ટેક કરજો. રાતે 12 વાગે પણ હું આપની સાથે છું અને આપની સાથે રહેવાનો છું. અસ્તુ, જય માતા.